જેમ જેમ આત્માની શક્તિ વધતી જાય તેમ તેમ આનંદ વધતો જાય, બળ વધતું જાય, ઓજસ વધતું જાય. ભજન એ એક જ ઉપાય છે આત્માની શક્તિને વધારવા માટેનો. થોડું સમજવા પ્રયત્ન કરજો. શા માટે ભજન કરવું જોઈએ? સાયન્સ બહુ સ્પષ્ટપણે કહે છે કે માનવના શરીરનું હૃદય જેટલું લોહી બનાવે એમાંથી 75% લોહી બ્રેઇન વાપરે. કેટલું? આટલું જ. તેથી પ્રકાર સાંભળજો બરોબર? હા, 25% શરીર આખું વાપરે, 75% એ બ્રેનને આટલા બધા લોહીની જરૂર શા માટે પડતી છે? ભગવાન સૃષ્ટિના સર્જનહાર કેવા સર્વજ્ઞ, એના માનવનું મશીન જ એવું બનાવ્યું કે જો અડધું લોહી આપ્યું તો બધા હાર્ટફેલ થઈ જાય અને મોડા થઈ જાય. 75% બ્લડ લોહી વાપરે, 25% બાકીનું શરીર ફેફસા સાથે, જઠર સાથે, લીવર સાથે, બધી નર્વસ સિસ્ટમને ચલાવવા માટે વપરાય. 3 રીતે માનસિક શક્તિનો દુરુપયોગ થાય છે. એક ચિંતા. બરોબર સમજજો. ઇમોશનાલિટી અને સેન્ટિમેન્ટલનેસ આપણા શરીરના બ્લડને બહુ વાપરી નાખે. આક્રોશ, લાગણીવશતા, ચિંતા, ક્રોધ આપણી શરીરને ખૂબ શક્તિ હોમાઈ જાય. બીજું છે અયોગ્ય સંકલ્પ વિકલ્પ, અયોગ્ય જીવન, ઇન્દ્રિયોમાં બેફામ વળતો વિલાસનો તે, મન વધારે ગંદુસ થતું જાય. પ્રસંગ બનવાનો છે જ. ગમે તેવા પ્રસંગે નોન વાઇબ્રેટિંગ માઇન્ડ સ્થિર રહે, એમનેમ નિષ્ઠા કહેવાય, એમનેમ પ્રીતિ કહેવાય. બાકીની પ્રીતિ નથી, રાગ છે, કોઈ સાત્વિક રાગ છે.